ભચાઉ બાર એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। જો આવેદનપત્ર નકારી ગયા તો હડતાલની ચેતવણી। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ કાથેચા, ભચાઉ। મામલતદાર કચેરીમાં વારસા સર્ટિફિકેટ એટલે કે લેટર ઓફ એડમિનિસ્ટ્રેશનની અરજી નામદાર કોર્ટ મંજૂર કરી દે, વારસદાર નક્કી કરી દે, ત્યારબાદ અહીંયા એનો ઉપરી નોંધ પર કરવામાં આવે છે। એ નોંધ કોઈ ઉપરી અધિકારીના કહેવાથી બીજા હકમાં નાખવામાં આવે છે, જેની કોઈ અસર જ રહેતી નથી। આવો કોઈ પરિપત્ર કચેરીની અંદર નહીં હોવા છતાં પોતાના મનસ્વી નિર્ણય થકી લેટર ઓફ એડમિન એટલે કે વારસા સર્ટિફિકેટની અરજી બીજા હકમાં નાખી દરેક પક્ષકારોને હેરાનગતિ કરી રહ્યા છે। એના માટે યોગ્ય નિર્ણય કરવો જોઈએ। આના માટે કન્ટેમ્પ ઓફ કોર્ટ પણ થઈ શકે છે મામલતદાર ઉપર, આના પર દાવો પણ થઈ શકે છે। અંજારની અંદર આ બાબતે એક દાવો કરેલો, એ દાવો મંજૂર થયેલો, ત્યારબાદ પછી નોંધ દાખલ કરવામાં આવેલી છે, પણ ભચાઉ કોર્ટની અંદર જેની અમલવારી નથી કરી, આ અમલવારી તાત્કાલિક ધોરણે કરવામાં આવે। ભચાઉ બાર એસોસિએશનના વકીલ મિત્રો પ્રાંત કચેરી ભચાઉ મધ્યે એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ, જેમાં અમારા વકીલોને રેવન્યુ મામલતદારમાં અધિકારીઓ દ્વારા થતી કનગડત તથા જે રેવન્યુના પ્રશ્નો છે તે બાબતે અમે એમને આજે આવેદનપત્ર આપ્યું છે। આ આવેદનપત્રથી અમે આ કચેરીથી એટલા બધા ત્રસ્ત થયેલા છે કે ન છૂટકે અમારે આવેદનપત્ર આપવા માટે આજરોજ અહીં આવવું પડ્યું। એનું કારણ છે કે રેવન્યુ ઓથોરિટીના જે પ્રશ્નો છે એ આ લોકો અધિકારીઓ પોતાની મનમાની કરી અને મનસ્વી નિર્ણયોથી હકપત્રકની નોંધોમાં જે પાડવાની વિગતો તે પાડતા નથી, કારણ વગરની અરજીઓ પેન્ડિંગ કરીને રાખી મૂકે છે। અવારનવાર આ બાબતે મેં મામલતદાર સાહેબને મૌખિક રજૂઆત કરી હતી, પણ કોઈ એનો નિવેડો આવેલો નથી, જેથી ન છૂટકે અમારે આજે આવેદનપત્ર અમે પ્રાંત અધિકારી શ્રીને આપવા આવેલા છીએ અને બધા વકીલો અમે એકસાથે છીએ। મામલતદાર કચેરીમાં અને પ્રાંત કચેરીની અલગ અલગ રજૂઆતો છે, એના માટે આજે અમે આવેદનપત્ર આપવા ભેગા થયા છીએ। આમાં એવું છે કે 6 હકપત્રકની નોંધો હોય, એ જરા કચેરીમાં જે અધિકારીઓ નાયબ મામલતદારો બેસે છે એ એટલા બધા મનસ્વી વર્તન કરે છે। કોઈ પણ જુનિયર કે સિનિયર વકીલે જાય તો જે પણ નોંધના સાધનિક કાગળો કે અરજી હોય એમાં કાંઈ અધુરાશ હોય તો જે તે વખતે જ્યારે આપવા જાય ત્યારે નથી કહેતા, એની જગ્યાએ 15-25 દિવસ સુધી આ નોંધના કાગળો એમને એમ જ્યારે પ્રમાણિતનો સમય થઈ જવો જોઈએ એની જગ્યાએ એ કાચી પણ નોંધ પડતી નથી અને નાના મોટા વાંધા વચકા કાઢી અને એ લોકો રાખી મૂકે। પછી કોઈ પણ વકીલ કે અરજદાર જાય એટલે મનગઢત ઉડાવ જવાબ દે। એની જગ્યાએ જે દલાલો છે, અહીંયા જે દલાલ જે જમીનના દલાલનું કામ કરે છે એવાની નોંધો 5-25 ભેગી હોય તો એ પાડી નાખે, કેમ કે એમને એ વાલા લાગે છે એન કેન પ્રકારે। બીજી વાત કે નોંધ કોઈ પણ કાચી પડી ગઈ તો 35 દિવસ થાય એટલે એમાં જો કોઈ અધુરાશ ન હોય, કાગળો કમ્પ્લીટ હોય તો 35 દિવસે એને પ્રમાણિત કરવાનો આવે। એની જગ્યાએ અહીંયાથી શું કરે, 60 દિવસ સુધી 58 દિવસ સુધી નોંધ એમને રાખે અને 58મે દિવસે ફોન કરે કે તમારી નોંધમાં ફલાણું કાગળ નથી, એ પૂરતા કરો, નહીં તો 2 દિવસમાં આ નોંધ નામંજૂર કરવામાં આવશે। હવે 35 દિવસે આને પ્રમાણિત કરવાનો ટાઈમ થઈ ગયો ત્યારે કોઈ અધિકારીઓ કાગળ જોતા નથી। 58મા દિવસે જાણી કરીને ફોન કરે। હવે એ વ્યક્તિ ખેડૂત બારે હોય કે કોઈ વકીલ બારે હોય કે XYZ, કોઈ જે વ્યક્તિ અરજદાર છે એ બારે હોય એને 2 દિવસમાં કાગળો કેવી રીતે પૂરા કરવાના? આટલા દિવસ તમે 35 દિવસને બદલે તમે વચ્ચેના આટલા દિવસ તમે ક્યાં ગયા હતા? ત્યારે તમારે એને નોટિસ નથી। હકીકતે નિયમ એવો છે કે કોઈ પણ નોંધનો નિર્ણય આ કલેક્ટર સાહેબનો ઓર્ડર છે કે કોઈ પણનો નોંધ છે એ મંજૂર ને નામંજૂર કરવી અને કોઈ પણ નોંધમાં અધુરાશ હોય તો એને પૂરતા કરવાની પૂરી તક આપવી। હવે પૂરી તક 2 દિવસ એ પૂરી તક કહેવાય? 2 દિવસ છે એ પૂરી તક નથી। 35 દિવસ પૂરા થાય એટલે નોંધના કાગળો જે તે અધિકારી દ્વારા જોવામાં આવે તો એમાં શું અધુરાશ છે એ જો ત્યારે ને ત્યારે નોટિસ કરીને ત્યારે ને ત્યારે એમને ફોન કરી, હવે આમાં નોટિસ કાઢતા નથી ઘણી વખત આ લોકો ફોન કરે, ફોન કરીને જે તે વ્યક્તિથી જે પણ એમને મનસૂબો પાર પાડવાનો હોય એ રીતના વર્તન કરી અને થાય છે। આનાથી તમામ વકીલ મિત્રો ત્રસ્ત છીએ। આવી બધી ઘણી બધી રજૂઆતો છે। અમે તમને માંગ એ છે કે એ ધારામાં કાર્યવાહી કાયદેસર રીતે થવી જોઈએ। જે પ્રથા અત્યારે છે એ મનગઢંત પ્રથા બંધ થવી જોઈએ। જે હુકમો છે એ વ્યવસ્થિત, અમે હુકમે અમુક ટાઈમે લેટ થતા હોય, હુકમ વ્યવસ્થિત ટાઈમસર થવા જોઈએ। પછી ઉપર પ્રાંત કચેરીમાં છે તો પ્રાંત કચેરીમાં જે કોન્ફરન્સ હોલમાં બધા કેસો ચાલવા જોઈએ, જેથી જુનિયર વકીલ મિત્રો એ પણ કેસની કાર્યવાહી નિહાળે, કાંઈક શીખી શકે, એટલા માટે એ પણ અમારી રજૂઆત છે।
અને અહીંયા જે નીચે મામલતદાર કચેરી અને જે પ્રશ્નો છે એ પ્રશ્ન છે દિવસ 10ની અંદર આનું નિરાકરણ થવું જોઈએ. જો 10 દિવસમાં આનું નિરાકરણ નહીં થાય તો 11મા દિવસે અમે તમામ વકીલ મિત્રો કામનો બહિષ્કાર કરી અને હડતાલ ઉપર જશું.